નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. પ્રવીણ જોશી, ગુડ મોર્નિંગ, જય સિયારામ. 1 થી 10ની ગણતરી કરવા માટેની સહેલી પદ્ધતિ. એક સ્કૂલમાં જવા માટે 10 છોકરા ભેગા થયા હતા. લાઈન લાગી હતી ડિસિપ્લિનમાં. એકડો સાવ પાતળો હતો, બગડો દિલે તગડો હતો. બંને એકબીજા સાથે ઝઘડા કરી બથ્થા ઝઘડતા હતા. આ જોઈને તગડો તાળી પાડીને નાચતો હતો અને આ જોઈને ચોગડો ખુશ થઈને હસવા ગયો. એટલામાં એની ઢીલી ચડ્ડી સરળ ઉતરી ગઈ. પાંચમો પેંડા ખાતો હતો ચૂપચાપ. તો છઠ્ઠો એની ચોટલી ચાણતો હતો. સાતમો ચૂપચાપ છાનો માના બધાની લખોટી લઈ ગયો. એટલામાં દૂરથી બસ દેખાઈ એટલે આશડાને ધક્કો મારી નવડાએ કહ્યું ખસ. એટલે વાગ્યા 10 અને આવી સ્કૂલની બસ. મિત્રો, હવે આ કવિતાના રૂપમાં. એકડો સાવ સળે કડો ને બગડો દિલે તગડો, બંને બથ્થા બાજી કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તાતા થઈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરળ ઉતરી ગઈ. પાંચમો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો સાનો માનો લઈ ગયો સૌની લખોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એટલે વાગ્યા 10 ને આવી સ્કૂલની બસ. બધા ચૂપચાપ એમાં બેસી ગયા. બાળકો માટે બીજી એક મસ્ત રાતના ઊંઘો ત્યારે ભગવાન નામ દો, એમને હિંમત આવશે. એમાં એવું છે, રાતના ઊંઘો ત્યારે એમને એમ કહેવાનું, રામ 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 રામે રાખ્યા, રામ 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 રામે ઢાલ્યા ઢોળિયા, સીતાએ આણ્યું આણ, પડોશ્રી ભગવાન ચંદનની છાયા, મલ્લકની માયા, રામનું રખવાળું, હનુમાન દાદાની ચોક્કી. આટલું કહીને ઊંઘશો, બાળકોને ઊંઘાડશો તો એમને મજા આવશે. ધન્યવાદ ફોર વોચિંગ. પ્લીઝ કીપ સબસ્ક્રાઈબ. થેન્ક્સ અ લોટ.